નમસ્કાર, હું ડૉક્ટર ઉર્મન ધ્રુવ, લાઇફસ્ટાઇલ ડિઝીઝ પ્રિવેન્શન યુટ્યુબ ચેનલ તથા HCG હોસ્પિટલ તરફથી આપ સૌનું અભિવાદન કરું છું. વાતો ચાલી રહી છે એન્જિયોપ્લાસ્ટી કઈ રીતે કરવામાં આવે. કાલે આપણે આ સ્લાઇડ જોઈ, જેમાં અહીંયા આર્ટરીમાંથી એક કેથેટર નાખવામાં આવે, ફ્લુરોસ્કોપી ઉપર ડૉક્ટર બેસીને જુએ અને કેથેટર મેનુવર કરે, એની અંદર એક બલૂન નાખવામાં આવે અને ત્યારબાદ સ્ટેન્ટ નાખવામાં આવે. ચલો સમજીએ આ વસ્તુ વિડીયો દ્વારા. આ ક્લોટ થઈ રહેલો પ્લેક છે, આ ચરબી જમા થઈ છે, લોહીની નળી સાંકડી થઈ, આ સ્ટેન્ટ છે, જાળીવાળો સ્ટેન્ટ એક્ઝેક્ટલી આવો હોય. એને કઈ રીતે નાખવામાં આવે છે સમજીએ. એક કોલેપ્સિબલ હોય, સાંકડો થઈ જાય, તો જ્યારે એક કેથેટર જે કાળા રંગનું છે કેથેટર છે, એની ઉપર આ સ્ટેન્ટ છે અને એને ખોલી કાઢવામાં આવ્યો જેથી કરીને બ્લોક સાંકડો થઈ જાય. ચલો એ જ વસ્તુને ફરીથી બીજા સ્વરૂપમાં જોઈએ. ફરી એકવાર કેથેટર દાખલ થયું, એના ઉપર સ્ટેન્ટ છે, સ્ટેન્ટને ખોલી કાઢવામાં આવે છે. ખોલી કાઢવામાં આવે એટલે જે આ ક્લોટ છે અથવા તો જે પ્લેક છે એ દબાઈ જાય. ફરી એકવાર ત્રીજી રીતે જોઈએ આખી પ્રોસિજરને. જનરલી 30 મિનિટથી 3 કલાકની આ પ્રોસિજર હોય છે. થેન્ક્સ ટુ ફોર્ટિસ હેલ્થકેર. હાર્ટને મોનિટર કરવામાં આવે, ઇન્ટ્રાવિનસ સિડેટિવ આપવામાં આવે. મોટાભાગના કિસ્સામાં એની પણ જરૂર નથી પડતી. અહીંથી તમે જોઈ શકો છો એમ એક કેથેટર નાખવામાં આવી રહ્યું છે, એકદમ પાતળું. એ કેથેટર ફ્લુરોસ્કોપી નીચે છેક હાર્ટની નળી સુધી પહોંચે છે. તમે જોઈ શકો છો આ રહ્યું આ કેથેટર. એ ધીમે ધીમે આગળ વધ્યું અને હવે ધીમે ધીમે હાર્ટની લોહીની નળી સુધી પહોંચ્યું છે. અને ત્યારબાદ એની અંદર ડાઈ ઇન્જેક્ટ કરવામાં આવે. જેવી ડાઈ ઇન્જેક્ટ કરે એ સાથે કેટલીક હાર્ટની લોહીની નળીઓ ચોખ્ખી દેખાવાની ચાલુ થાય. ફ્લુરોસ્કોપી પર એ ચોખ્ખી નળીઓ દેખાય અને તમને અહીંયા બ્લોક દેખાય છે. ડૉક્ટરને પણ આ બ્લોક દેખાય. આગળ વધીએ. કેથેટર આ બ્લોક સુધી પહોંચ્યું, એની ઉપર એક ફુગ્ગો જાય. એ ફુગ્ગાને ધીમે 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 વધારે ફૂલાવવામાં આવે. તમે જોઈ શકશો કે ફુગ્ગો એકવાર ફૂલશે, બીજી વાર હજી વધારે ફૂલશે. આવું કરવાથી આ જે પ્લેક છે, ચરબીનો ગઠ્ઠો, એ દબાઈ જઈ રહ્યો છે. ચરબીનો ગઠ્ઠો સ્મૂધલી દબાય છે જેથી કરીને તૂટે નહીં. હવે ફુગ્ગાને કાઢી લેવામાં આવે છે. કેથેટર ત્યાંનું ત્યાં જ છે અને હવે એ ફુગ્ગા ઉપર બહારથી જ સ્ટેન્ટ નાખવામાં આવી રહ્યો છે. તમે જોઈ શકો છો કે આ સ્ટેન્ટ દાખલ થઈ રહ્યો છે. આ બધું ફ્લુરોસ્કોપી ઉપર થાય છે, એક નાનકડી બ્રેકિયલ આર્ટરીમાં કાણામાંથી. અને આ જેવો બરાબર પ્લેક સ્ટેન્ટ ગોઠવાઈ ગયો છે ખ્યાલ આવે એટલે સ્ટેન્ટને ખોલી કાઢવામાં આવે છે. સ્ટેન્ટ ખુલી જાય એટલે જે ચરબીના ગઠ્ઠા છે એ પરમેનન્ટલી દબાઈ જાય છે. સ્ટેન્ટ ત્યાંનો ત્યાં રહે છે અને ધીમે ધીમે કરી અને કેથેટરને બહાર કાઢી લેવામાં આવે છે. તો આ આખી એન્જિયોપ્લાસ્ટીની પ્રોસિજર થઈ. એન્જિયોપ્લાસ્ટી પછી ત્યાં આગળ બેન્ડેજ એપ્લાય કરવામાં આવે છે. જો પગમાંથી કરવામાં આવી હોય તો 24 કલાક દર્દીને રોકવામાં આવે છે જેથી કરીને બ્લીડિંગ થાય તો કંઈ ખબર પડે અને ત્યારબાદ લોહી પાતળું કરવાની દવાઓ ચાલુ કરવામાં આવે છે. પેશન્ટને જો હાથમાંથી કરવામાં આવ્યું હોય તો સેમ રાતે, નહીં તો બીજે દિવસે રજા આપવામાં આવે છે. તો આ થઈ એન્જિયોપ્લાસ્ટીની આખી પ્રોસિજર. તમે સમજી શક્યા હશો. ઘણીવાર એવું લાગે કે આટલી મોટી પ્રોસિજર, પણ એકચ્યુઅલી એ થઈ રહી છે અહીંયા એક લોહીની નળીમાંથી. એટલે દર્દીના ભાગમાં તો અહીંયા એક કાણું, નાનકડું કાણું એટલે એક પંક્ચર જ આવે છે, બીજું કંઈ આવતું નથી. આની અંદરથી કેથેટર જાય અને ફ્લુરોસ્કોપ ઉપર ડૉક્ટર જોયા કરે. તો આ એન્જિયોપ્લાસ્ટીની પ્રોસેસ થઈ. સ્ટેન્ટ વિશે વધારાની માહિતી કાલે મેળવીશું. આજે અહીંયા અટકીશું. નમસ્કાર.